સિવિલ હોસ્પિટલ હોય અને બધું જ સ્થાન ઠેકાણે હોય એવું તો બનવું મુશ્કેલ છે. રાજકોટ સિવિલની જ વાત લઈ લો. અહીંયા 10 મહિના પહેલા જ મોટે ઉપાડે સિટી સ્કેન મશીન વસાવી લેવાયું, પણ તે શરૂ કરવાને બદલે શરૂ કેમ નથી થયું તે સમજાવવા માટે હોસ્પિટલ તંત્ર અવનવા બહાના બનાવી રહ્યું છે. આખી વાતમાં હેરાન તો દર્દીઓ થઈ રહ્યા છે ને, અને આ વાતની કોઈને પડી નથી. MRI અહીં થાય છે. વાહ ભાઈ વાહ, આને કહેવાય ઉત્તમ કામગીરી. જે વસ્તુ જ્યાં થતી જ નથી ત્યાં સુંદર મજાની સૂચના ચિપકાવી દેવામાં આવી છે કે MRI અહીં થાય છે. પણ ભાઈ ક્યાં થાય છે? અહીંયા તો કંઈ થતું નથી. સિટી સ્કેન તદ્દન બંધ જ છે. છેલ્લા 10 મહિનાથી અહીંયા આવ્યું છે પણ સ્ટાર્ટ કર્યું નથી એમ. સિવિલ હોસ્પિટલમાં કઈ રીતે કામ થાય છે તેનો વધુ એક નમૂનો જોવો હોય તો રાજકોટ સિવિલમાં આંટો મારીને ટાઈમ વેસ્ટ કરી આવો. કેમ કે અહીંયા તોતિંગ છતાં દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી એવું સિટી સ્કેન મશીન છેલ્લા 10 મહિનાથી હોસ્પિટલ તંત્રએ વસાવી દીધું છે. પણ બસ વસાવી જ દીધું છે. એનો ઉપયોગ કરવાનું હજી લોકો મુહૂર્ત ખોડી રહ્યા છે. એક તરફ કરોડોનું આ સિટી સ્કેન મશીન હોસ્પિટલમાં જ હોવા છતાં ધૂળ ખાઈ રહ્યું છે, અને બીજી તરફ ગરીબ દર્દીઓને સિટી સ્કેન માટે બહાર જઈને ગાંઠના ગોપીચંદન કરવાનો વારો આવે છે. સિટી સ્કેન તદ્દન બંધ જ છે. છેલ્લા 10 મહિનાથી અહીંયા આવ્યું છે પણ સ્ટાર્ટ કર્યું નથી એને. જેને અનુસંધાને ગરીબ દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ પડે છે. ઘણાને થતું હશે કે ચાલો ભાઈ, આ તો દર્દી અને વિપક્ષની વાત છે એટલે એ તો આરોપ મૂક્યા કરે, પણ એવું નથી. હોસ્પિટલના સત્તાધીશો પાસે અમે જ્યારે જવાબ માંગ્યો તો એમની પાસે એક માંગતા 1000 કારણો હાજર છે. જો સાંભળી લો. સિટી સ્કેનની વાત, સિટી સ્કેન મશીનનું પહેલાં તો એજ પર ગાઈડલાઇન્સ જોઈએ, એજ પર ગાઈડલાઇન્સ જે પીઆઈયુનું કામગીરી થયું છે, આમાં શું હોય, રેડિયેશન પ્રમાણે જે વોલનું થિકનેસ હોય, વોલનું થિકનેસ બરાબરનું હોય. પછી સિટી સ્કેનનું ઇન્સ્ટોલેશન થઈ ગયું, પણ ઇન્સ્ટોલેશન પછી થોડું રેડિયેશનનું ઇસ્યુ આવ્યું. એટલે આપણે રેડિયેશન જોઈને એપ્લિકેશન એન્જિનિયરને બોલાવ્યું. એપ્લિકેશન એન્જિનિયર આને બધું જોઈ ગયા છે, એટલે ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે. એક વર્ક સ્ટેશન જે છે આ બાકી છે. વર્ક સ્ટેશન કામ પૂરું થઈ જાય પછી આપનું ઇનોગ્રેશન કરાવીને સિટી સ્કેન ચાલુ કરાવી દેશે. વાત તમારી બધી સાચી સાહેબ, પણ પબ્લિકને કે દર્દીઓને આ બધી બાબતોમાં કોઈ રસ નથી. એમના કિસ્સામાં કંઈ એટલા બધા ખણખણિયા નથી કે સવારે ઉઠીને બહાર જઈને સિટી સ્કેન કરાવીને હજારો રૂપિયાનો ખર્ચ કરતા ફરે. એમને તો આ મશીન શરૂ થાય એટલે ભયો ભયો. આ કારણોમાંથી ઉકેલ શોધવાનું કામ તમારું છે, ખરું કે નહીં? રોનક મજીઠિયા, TV9 રાજકોટ.